ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં ગિફ્ટ સિટીના નવા ચેરમેન તરીકે જે છે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ભાઈ ઉદય કોટકજી આવી ચૂક્યા છે. કોની જગ્યાએ સાહેબ? તો હસમુખ અઢિયાજીની સાહેબની જગ્યાએ. મનોજ કુમાર દાસ સાહેબની વાત કરીશું તો આ જે છે ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ છે સાહેબ. હસમુખ અઢિયા સાહેબની વાત કરીએ તો આપણા ગુજરાતમાં જે વહીવટી સુધારણા પંચ જે છે તેઓ અધ્યક્ષ છે. સાથે સાથે હસમુખ અઢિયા સાહેબ જે છે એ આપણા ગુજરાતના ચીફ મિનિસ્ટરના જે છે અગ્ર સલાહકાર પણ છે સાહેબ. અને આ બધી બાબતો જે છે ખાસ ધ્યાન રાખી લેજો, તો આ પરીક્ષા માટે જે છે મહત્વપૂર્ણ થશે સાહેબ. તો ભાઈ વાત કરીએ ઉદય કોટક સાહેબ જે છે ગિફ્ટ સિટીના ચેરમેન બની ચૂક્યા છે. તો ભાઈ મહિન્દ્રા બેંક, કોટક મહિન્દ્રા બેંકના જે છે સ્થાપક ઉદય કોટકજીની જે છે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી એટલે ગિફ્ટ સિટી જે છે, ધ્યાનથી સાંભળજો ભાઈ, પછી એમ ન કહેતા કે સાહેબ ફૂલ ફોર્મ તો કીધું નહીં તમે. તો નવા ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે. મુંબઈના ગુજરાતી પરિવારમાં જન્મેલા ઉદય કોટક સાહેબ જે છે ભારતના બેન્કિંગ ક્રાંતિના જે છે પ્રણેતા ગણવામાં આવે છે. 1985માં એમણે કોટક મહિન્દ્રા ફાઇનાન્સ લિમિટેડની સ્થાપના કરી. પછી એને બેન્કિંગ લાયસન્સ મેળવ્યો અને બેંકમાં રૂપાંતરિત કરી અને આમ આપણા દેશની પહેલી નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની જે આગળ જઈને જે છે બેંક બની હોય, તો આ એક અદ્ભુત જે છે અને આનો લાભ જે છે હવે ગિફ્ટ સિટીને